નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વીએસ સર બ્રાઇટ સ્કૂલ મોડાસા ફરીવાર આપનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે જે કંઈ માહિતી મેળવી છે એટલે કે દ્રાવણોમાં પ્રક્રિયાઓ વિશે જે કંઈ માહિતી મેળવી છે, સપ્રમાણતા એટલે કે નોર્માલિટી, મોલારિટી, ફોર્માલિટી, મોલાલિટી, મોલ અંશ, આવી જે કંઈ બાબતોની ચર્ચા કરી ચૂક્યા છીએ. એમાંની આજે એક જે સપ્રમાણતા એટલે કે નોર્માલિટી ને જે સમજી ગયા છીએ અને થોડા વિસ્તૃતમાં સમજવાના પણ છીએ અને એના દાખલા ગણવાના છીએ. તો ટાઈમ ન બગાડતા હું આજે નોર્માલિટીના દાખલા સ્ટાર્ટ કરું છું. એ પહેલાં નોર્માલિટીની કેટલીક બાબતો રિવાઇઝ કરી દઈએ. આશા રાખું છું કે ગયા લેક્ચરની અંદર અંતે જે સૂત્રો યાદ કરાયા હતા એ સૂત્રો યાદ રાખ્યા હશે તો દાખલાઓ તમને ઇઝી પડશે અને ઝડપથી તમે ગણતરી કરી શકશો. જેણે યાદ નથી કર્યા એ ફરી એકવાર યાદ કરી લે. અત્યારે હું રિવાઇઝ કરી દઉં છું અને ત્યારબાદ આપણે દાખલા સ્ટાર્ટ કરીએ છીએ. તો સૌથી પહેલા સ્ટાર્ટ કરું છું. નોર્માલિટી શું છે એ સમજી લઈએ. નંબર 1 સપ્રમાણતા. સપ્રમાણતા એટલે કે નોર્માલિટી કેપિટલ N થી દર્શાવીએ છીએ આપણે. તો નોર્માલિટી કોને કહીએ છીએ? તો આપણે એક સમજી ગયા કે 1 લીટર જલીય દ્રાવણ લો અથવા 1 લીટર જલીય કોઈ પણ દ્રાવણ લેવામાં આવે, એ દ્રાવણની અંદર 1 ગ્રામ તુલ્યવાર ઓગાળવામાં આવે તો બનતા દ્રાવણને તેની નોર્માલિટી કહે છે. એટલે વ્યાખ્યા લખી દઈએ. 1 લીટર કૌંસમાં લખીએ તો કેટલા? 1000 ml. 1 લીટર જલીય દ્રાવણમાં 1 ગ્રામ તુલ્યભાર ઓગાળતા બનતા દ્રાવણને તેની નોર્માલિટી એટલે કે કેપિટલ N કહે છે. વ્યાખ્યા ગઈકાલે સમજી ચૂક્યા છીએ. જેને ગઈકાલનો લેક્ચર જોયો નથી એ ગઈકાલનો લેક્ચર એકવાર રિપીટ કરી લે. ચલો, તો કેપિટલ N નોર્માલિટી શોધવાનું સૂત્ર શું હતું? તો 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન કૌંસમાં ગ્રામ ભાગ્યા જે દ્રાવ્ય છે એ દ્રાવ્યનો તુલ્યભાર ગુણ્યા દ્રાવણનું કદ VmL. VmL એટલે મિલીલીટરમાં. અહીંયા 1000 મૂકો તો અહીંયા આગળ VmL. જો અહીંયા 1000 ન મૂકો તો લીટરમાં. એટલે સૂત્ર કંઈક આવું થઈ જશે. અને શોર્ટમાં ફેરવી દઈએ તો નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ 1000 ગુણ્યા જો દ્રાવ્ય હોય તેના માટે W2 કહીએ છીએ એટલે વેટ W2 ગ્રામમાં ભાગ્યા દ્રાવ્યનો તુલ્યભાર એટલે ઇક્વિવેલન્ટ ગુણ્યા દ્રાવણનું કદ VmL. અથવા લીટરમાં લખીએ તો નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ W2 બાય EQ ઇન્ટુ VL લીટર. આપણે 1000 ન મૂકીએ તો 1000 ન મૂકીએ તો લીટર લખવું પડે. બરાબર છે? આ એક સમજી ગયા છીએ. અને એકમની વાત કરીએ તો એનો એકમ નોર્માલિટી પોતે જ એક એકમ છે, પરંતુ એને જો સૂત્રના આધારે એકમ કહીએ તો અહીંયા આગળ વજન ગ્રામમાં એટલે લખીએ ગ્રામ ભાગ્યા ઇક્વિવેલન્ટ તુલ્યભાર ગુણ્યા કદ VL લીટર એટલે કે આવો આપણો એકમ બને. અને વ્યવસ્થિત રીતે લખીએ તો શું બને? ગ્રામ ઇન્ટુ તુલ્યભાર ઇન્વર્સ ઇન્ટુ લીટર ઇન્વર્સ. કંઈક આ રીતે બને. એટલે કે આપણા સૂત્રો એકમ સમજી ગયા છે. બીજું એક સૂત્ર હતું કે નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ n ફેક્ટર શું છે સમજી ગયા છે? n ફેક્ટર ઇન્ટુ મોલારિટી. આ એક સૂત્ર ખૂબ અગત્યનું છે. જ્યારે નોર્માલિટી અને મોલારિટીનો સંબંધ દર્શાવેલો હોય
જે નોર્માલિટી અને મોલારિટીનો સંબંધ દર્શાવેલો હોય તો આ સૂત્ર દ્વારા દર્શાવી શકાય છે. ત્યારબાદ બીજું સૂત્ર કે આ n ફેક્ટર શું છે એટલે કે તુલ્ય ભાર શોધવાનું સૂત્ર શું છે તો તુલ્ય ભાર શોધવાનું સૂત્ર સમજી ગયા છે ગઈકાલે. તુલ્ય ભાર બરાબર અણુ ભાર ભાગ્યા n ફેક્ટર. તુલ્ય ભાર ભાગ્યા n ફેક્ટર એક ખાસ અગત્યનું સૂત્ર છે. ત્યારબાદ આ n ફેક્ટર કેવી રીતે શોધવો? એસિડ માટે બેઝિકતા જોવી, બેઝ માટે એસિડિકતા જોવી, ઇલેક્ટ્રોનની સંખ્યામાં તો ફેરફાર જો ધન આયન આપેલો હોય તો એની પર કેટલો ધન ચાર્જ છે, જો ઋણ આયન આપ્યો હોય તો કેટલો ઋણ ચાર્જ છે. આ દરેકની માહિતી મેં ગઈકાલે આપી ચૂક્યો છું, એટલે ગયા લેક્ચરમાં આપી ચૂક્યો છું. જેને ગયો લેક્ચર જોયો નથી એ n ફેક્ટર શું છે અને કઈ રીતે નક્કી થાય એ જોઈ લેશે તો એને n ફેક્ટર ખ્યાલ આવી જશે. બરાબર. ત્યાર પછી એક બીજું સૂત્ર છે કે જો દ્રાવણની સરખામણી કરવામાં આવી હોય તો n1v1 n2v2 એક દ્રાવણની નોર્માલિટી એ જ દ્રાવણની કદ, બીજા દ્રાવણની નોર્માલિટી એ જ દ્રાવણનું કદ, આ ચારમાંથી કોઈ ત્રણ આપ્યું હોય એક શોધવાનું હોય તો આના આધારે શોધી શકીએ છીએ. ત્યારબાદ એક બીજું સૂત્ર કે સમ હોય અથવા અસમ હોય એટલે સરખા હોય કે જુદા જુદા એવા એસિડ અથવા બેઝ અથવા તટસ્થ દ્રાવણની નોર્માલિટી શોધવી હોય એટલે કે એક કરતા વધારે દ્રાવણો આપેલા હોય ત્યારે એની માટે n1v1 n2v2 n3v3 up to n small n v n સુધી is equal to nv. એક આ સૂત્ર યાદ રાખવાનું છે કે જો એક દ્રાવણની નોર્માલિટી કદ, બીજું દ્રાવણ, ત્રીજું દ્રાવણ એમ ઘણા બધા આપેલા હોય એ સમાન એસિડ હોઈ શકે, વિસમાન એસિડ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે, એસિડ બેઝ કે તટસ્થ હોય એની નોર્માલિટી શોધવી હોય તો બધાનો સરવાળો કરો એટલે n/v જેટલો એ સરવાળો થશે. તો આટલા કેટલાક સૂત્રો યાદ રાખવા જેવા છે. હવે આ સૂત્રનો ઉપયોગ કરી આ જો સૂત્ર યાદ હશે તો આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે દાખલા સ્ટાર્ટ કરી રહ્યા છીએ. પહેલા નોર્માલિટી દાખલા જોઈશું, પછી આપણે સ્વાધ્યાયના દાખલા જોઈશું. તો સ્ટાર્ટ કરું છું નોર્માલિટીના દાખલા. ચલો મિત્રો પહેલા એક્ઝામ્પલ જોઈએ છે. પહેલા એક્ઝામ્પલની અંદર સમજીએ કે 73 ગ્રામ આપેલા છે 73 ગ્રામ હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl ને પાણીમાં ઓગાળી દ્રાવણ 500 ml બનાવવામાં આવે છે. આ દ્રાવણની સપ્રમાણતા એટલે કે નોર્માલિટી, સપ્રમાણતા એટલે નોર્માલિટી ગણો. એટલે શું કરવામાં આવે છે કે 73 ગ્રામ HCl લેવામાં આવે છે અને 500 ml પાણી લેવામાં આવે છે, એની અંદર ઓગાળી દેવામાં આવે એટલે કે જે આપણે 73 ગ્રામ HCl છે એને ઓગાળી દેવામાં આવે તો જે દ્રાવણ બને છે એની નોર્માલિટી કેટલી, એની સાંદ્રતા કેટલી બને છે એ શોધવાની છે. તો સૌથી પહેલા આપણે શું કરીશું તો કઈ કઈ વસ્તુ આપેલી છે લખી દઈએ. તો ગ્રામ આપેલા છે એટલે કે ગ્રામ પણ આપેલા છે. હાઇડ્રોક્લોરિક એસિડ એ શું થશે? પાણી, પ્રમાણ વધારે છે એટલે પાણી આખું દ્રાવક થશે, HCl દ્રાવ્ય થશે એટલે દ્રાવ્યનું વજન કેટલું આપ્યું છે? 73 ગ્રામ. એટલે ગ્રામમાં હોવું જરૂરી છે. જો કિલોમાં આપેલો હોત તો ગ્રામમાં કન્વર્ટ કરી દે. ત્યારબાદ દ્રાવણનું કદ આપેલું છે 500 મિલીલીટર. બરાબર છે. તો શોધવાનું શું થયું? નોર્માલિટી. ચલો તો સૂત્ર આપણને ખ્યાલ છે, હું સૂત્ર લખી દઉં અહીંયા આગળ કે નોર્માલિટી બરાબર 1000 ગુણ્યા દ્રવ્યનું વજન સાની અંદર ગ્રામમાં ભાગ્યા જે દ્રવ્ય છે એ દ્રવ્યનો તુલ્ય ભાર ગુણ્યા દ્રાવણનું કદ સાની અંદર VML માં. એકમ ખાસ લખવાના એટલે તમને યાદ રહે. ચલો 1000 તો મૂકી દઈશું, દ્રવ્યનું વજન આપેલું છે 73 ગ્રામ મૂકી દઈશું ડાયરેક્ટ. ત્યારબાદ દ્રાવણનું કદ 500 ml છે. આપણી પાસે શું નથી? તુલ્ય ભાર આપેલો નથી. તો પહેલા શું કરવું પડશે? આપણે તુલ્ય ભાર શોધવો પડશે. તો તુલ્ય ભાર શોધવા માટે રીત જોઈ લઈએ. તો તુલ્ય ભાર બરાબર શું છે? તુલ્ય ભાર બરાબર શું છે સૂત્ર? અણુ ભાર આગળ
સૂત્ર યાદ રખાય છે અણુભાર ભાગ્યા n ફેક્ટર, અણુભાર ભાગ્યા n ફેક્ટર. HCl શું છે? HCl એસિડ છે, એસિડ છે. તો એસિડ માટે શું જોવાનું? મેં કીધું બેઝિકતા જોવાની. બેઝિકતા એટલે એમાંથી કેટલા H+ દૂર થાય છે. તો ગઈકાલે n ફેક્ટર જોશો તો HCl ની અંદર કેટલા હતો? 1 હતો. હાઇડ્રોજન કેટલા છે? 1 છે. એટલે એનો n ફેક્ટર કેટલો થયો? 1. HCl નો અણુભાર કેટલો થશે? HCl નો ક્લોરીન નો 35.5 અને હાઇડ્રોજન નો એટલે 36.5 ભાગ્યા n ફેક્ટર 1 થશે. n ફેક્ટર કેટલો? HCl નો 1, હાઇડ્રોજન છે એટલે n ફેક્ટર 1 થશે. અણુભાર 36.5. જવાબ કેટલો આવશે? 36.5 ગ્રામ પ્રતિ તુલ્ય ભાર. આ આપણને તુલ્ય ભાર મળે. ચલો એ તુલ્ય ભારની કિંમત અહીંયા મૂકી દઈએ તો શું થશે આપણી પાસે? તો 1000 ગુણ્યા દ્રવ્યનું વજન કેટલું? 73 ભાગ્યા દ્રવ્યનો તુલ્ય ભાર કેટલો મળ્યો? 36.5 ગુણ્યા દ્રવ્યનું કદ 500 ml. એટલે શું કરીશું? અને સાદુરૂપ આપી દઈએ, કેન્સલ કરી નાખીએ તો આપણને જવાબ મળશે જવાબ મળશે 1000 ગુણ્યા 73 ભાગ્યા 36.5 ભાગ્યા 500 એટલે આવશે 4. એટલે જવાબ કેટલો મળે આપણને? 4 જવાબ મળે. એટલે ની જવાબ મળ્યો 4 નોર્મલ. જ્યાં અહીંયા નોર્મલ લખીએ, જો અહીંયા હું નોર્મલ લખું, સમજો અહીંયા નોર્મલ લખું તો મારે અહીંયા એકમ લખવો પડે. એકમ મેં આગળ સમજાવ્યો તો ગ્રામ ઇન્ટુ તુલ્યભાર ઇન્વર્સ ઇન્ટુ લીટર ઇન્વર્સ. જો પણ મારે એકમ ના લખવો હોય તો અહીંયા n નહીં લખું, કેપિટલ નોર્મલિટી n નહીં લખું, તો લખીશ 4n. એટલે n પણ એકમ જ ગણાય. એટલે 4 નોર્મલ જવાબ થયો. એટલે દ્રાવણની સપ્રમાણતા કેટલી મળી? 4 નોર્માલિટી. મિત્રો કેલ્સીથી જે મિત્રોને ખ્યાલ નથી સમજી લેજો કે જ્યારે એનો તમે સાદુરૂપ આપો છો ત્યારે જ્યારે પણ આ રીતે ભાગાકાર જોવા મળે ત્યારે શું કરવાનું? 1000 ગુણ્યા 73 ભાગ્યા 36.5 ભાગ્યા 500 કરશો. જો તમે પહેલા આ બેનો ગુણાકાર કરી, કેટલાક લોકો શું કરે છે? આ બેનો ગુણાકાર કરે, માનો એનો જવાબ x મળ્યો, આ બેનો ગુણાકાર કરે એનો જવાબ માને y મળ્યો અને પછી એનો ફાઇનલ આન્સર લાવે છે. પરંતુ આ મેથડ લાવવી પડશે. એની જગ્યાએ શું કરવાનું? આનો ગુણાકાર આની સાથે ભાગ્યા 36.5, પછી ગુણાકારની જગ્યાએ ભાગાકાર કરવાનો 36.5 ભાગ્યા 500 એટલે જવાબ આવશે 4 નોર્મલ. આ એક બીજી મેથડ તમે ચેક કરી લેજો. તો આ રીતે આપણે દાખલો ગણો. સૌથી પહેલા ગણવાની જરૂર નહીં પડી તુલ્યભારની. એ તુલ્યભારની કિંમત આપણે અહીંયા મૂકી એટલે આપણને જવાબ મળી ગયો 4 નોર્મલ. ચલો બીજો એક દાખલો જોઈએ આપણે, સેકન્ડ નંબરનો. ચલો અહીંયા આગળ જોઈએ. સેકન્ડ નંબર દાખલો. તો સેકન્ડ નંબરના દાખલામાં 2 નોર્મલ H2SO4 નું 5 લીટર દ્રાવણ બનાવવા કેટલા ગ્રામ H2SO4 ની જરૂર પડશે? એટલે હું શું કરું છું? H2SO4 નું 5 લીટર દ્રાવણ બનાવું છું. સમજો, H2SO4 નું 5 લીટર દ્રાવણ બનાવું છું. એ 5 લીટર દ્રાવણની નોર્માલિટી કેટલી થશે? 2. તો એટલા હું કેટલા ગ્રામ એડ કરીશ H2SO4 ના? હું કેટલા ગ્રામ એડ કરીશ તો એની નોર્માલિટી 2 થશે. ખ્યાલ? આગળનામાં નોર્માલિટી શોધવાની હતી, જ્યારે અહીંયા નોર્માલિટી આપેલી છે, મારે દ્રવ્યનું વજન શોધવાનું છે. એટલે શું આપેલું છે પહેલા તો લખી દઈએ. તો સૌથી પહેલા શું લખીશું? નોર્માલિટી આપેલી છે કેટલી? 2. ત્યારબાદ બીજું શું આપેલું છે? દ્રાવણનું કદ આપ્યું છે. કદ આપેલું છે કેટલું? 5 લીટર આપેલું છે. શું શોધવાના છે? H2SO4 એટલે કે દ્રવ્યનું વજન શોધવાનું છે. દ્રવ્યનું વજન શોધવાનું છે. ચાલો બરાબર. શું કરીશું? પહેલા સૂત્ર મૂકી દઈએ. આપણું સૂત્ર આપણને યાદ જ છે કે નોર્માલિટી બરાબર 1000 ગુણ્યા, હવે ડાયરેક્ટ લખીશ W2 એટલે કે વજન ભાગ્યા ઇક્વિવેલેન્ટ એટલે તુલ્યભાર ગુણ્યા VML. ચલો નોર્માલિટી આપેલી છે, હા આપેલી છે 2. 1000 તો મૂકી દઈશું.
W2 એટલે દ્રવ્યના વજન જે શોધવાનું છે W2 ઇક્વિવેલન્ટ આપણી પાસે છે નહીં VML આપેલા છે 5 લિટર આપેલા છે પણ આપણે ml માં લખવાનું છે એટલે અહીંયા શું લખીશું 5000 ml જો હું અહીંયા 5 લિટર ડાયરેક્ટ લખવું હોય તો મારે અહીંયા 1000 લખવાની જરૂર છે નહીં ચલો તો હું સૌથી પહેલા શું કરીશ મારી પાસે ઇક્વિવેલન્ટ નથી તો હું શું કરીશ પહેલા એને ઇક્વિવેલન્ટ શોધી લઈશ તો ઇક્વિવેલન્ટ એટલે કે તુલ્ય ભાર બરાબર શું છે અણુભાર ભાગ્યા n ફેક્ટર અણુભાર ભાગ્યા n ફેક્ટર ચલો તો H2S ઉપરનો અણુભાર કેટલો થશે 98 થશે ગણી લેજો મિત્રો H2S નો અણુભાર 98 થશે ત્યારબાદ n ફેક્ટર એટલે કે H2SO4 એસિડ છે સલ્ફ્યુરિક એસિડ છે સલ્ફ્યુરિક એસિડ માટે શું જોવાનું મતલબ એસિડ માટેની બેઝિકતા જોવાની એટલે બેઝિકતા કોના આધારે મુક્ત થતા H+ ની સંખ્યા H કેટલા છે 2 છે અને એ 2 મૂકી દઈએ તો જવાબ આવશે 49 ગ્રામ પ્રતિ તુલ્યાંક અથવા તુલ્ય ભાર આપણને મળી ગયો EQ અને ઉપયોગ ક્યાં કરીશું બાજુમાં તો જે રકમ આપી છે એ મૂકી દઈએ ચલો સૌથી પહેલા નોર્માલિટી આપેલી છે તો મૂકી દઈએ 2 બરાબર 1000 ગુણ્યા W શોધવાના છે ભાગ્યા EQ કેટલા મળ્યા 49 ગુણ્યા VML તો 5 લિટર આપેલા છે તો એને હું ml માં કન્વર્ટ કરું તો કેટલા થાય 5000 ml મિલીલીટર થાય ચાલો તો શું કરીશું આગળ ડાયરેક્ટ લખી દઈશ 5000 ખ્યાલ આવશે 0 0 0 0 0 0 કેન્સલ તો મારે W2 નહીં કરતા બનાવી દો W2 બરાબર શું થશે 2 ગુણ્યા 49 ગુણ્યા 5 ભાગ્યા 1 જવાબ આવશે જોઈ લઈએ એટલે 2 ગુણ્યા 49 ગુણ્યા 5 તો જવાબ મળશે 490 ગ્રામ આવશે એટલે W2 બરાબર 490 ગ્રામ આપણને મળશે એટલે મારે જો બે નોર્માલિટીનું દ્રાવણ બનાવવું હોય એટલે કે બે નોર્માલિટીનું દ્રાવણ 5 લિટરનું દ્રાવણ બનાવવું હોય તો મારે કેટલા ગ્રામ નાખવા પડશે 490 ગ્રામ H2SO4 ઉમેરીશ તો મને 2 નોર્માલિટીનું દ્રાવણ બનશે તો આવા દાખલા તમને પૂછાતા હોય છે તમને એટલું યાદ આવવું જોઈએ કે એનું સૂત્ર યાદ હોવું જોઈએ અણુભાર n ફેક્ટર કઈ રીતે નીકાળવાનો એટલે કે EQ શોધતા આવડવું જોઈએ ઇક્વિવેલન્ટ શોધતા આવડવું જોઈએ અને દરેક બાબત તમે સૂત્રમાં મૂકી દો જવાબ તમને મળી જશે આજે કેટલાક એક્ઝામ્પલ લીધા જોવાના છીએ ચલો મિત્રો હવે આગળનો એક્ઝામ્પલ નંબર 3 સમજી લઈએ કે 10.6 ગ્રામ Na2CO3 Na2CO3 શું છે તો ક્ષાર છે એસિડ કે બેઝ નથી પણ તો એસિડ અને બેઝની પ્રક્રિયા થાય તો શું મળે ક્ષાર છે એક ક્ષાર છે 10.6 ગ્રામ Na2CO3 ધરાવતા 0.5 નોર્મલ Na2CO3 ના દ્રાવણનું કદ કેટલું થશે એટલે અહીંયા કદ શોધવાનું છે તો હવે તમને આઈડિયા આવી ગયો સૌથી પહેલા શું કરીશું Na2CO3 ધરાવીએ છીએ એટલે દ્રવ્યનું વજન W2 કહીએ છીએ આપણે તો ડાયરેક્ટ લખીશું બધું તો કેટલું છે 10.6 ગ્રામ છે ત્યારબાદ નોર્માલિટી આપેલી છે કેપિટલ N કેટલી 0.5 નોર્માલિટી આપેલી છે એટલે કે 0.5 લખી શકીએ આપણે અહીંયા ત્યારબાદ દ્રાવણનું કદ કેટલું થશે એટલે તમે લીટરમાં પણ શોધી શકો ml માં પણ શોધી શકો કદ બરાબર છે તો આપણે લઈ લઈશું કદ દાખલા તરીકે ml માં લઈ લઈએ બરાબર છે તો કદ VML શોધવાનો છે સૂત્ર મૂકી દઈએ સૌથી પહેલા તો કેપિટલ N બરાબર નોર્માલિટી બરાબર 1000 ગુણ્યા દ્રવ્યનું વજન ગ્રામમાં W2 કહીએ છીએ ભાગ્યા દ્રવ્યનો તુલ્ય ભાર ઇક્વિવેલન્ટ EQ અને છેલ્લે દ્રાવણનું કદ એટલે કે VML ચલો દ્રાવણનું કદ કેટલું થશે એટલે VML શોધવાના છે તો VML શોધવા માટે કરતા બનાવી દઈશું પહેલા તો VML બરાબર શું થશે નોર્માલિટી ગુણ્યા ઇક્વિવેલન્ટ ગુણ્યા નોર્માલિટી ગુણ્યા ઇક્વિવેલન્ટ અને સોરી એક મિનિટ ડાયરેક્ટ કરી દઈએ ચલો ચેન્જ કરી દઈએ અને તો માટે VML બરાબર શું કરીશું 1000 ગુણ્યા W2 ભાગ્યા ઇક્વિવેલન્ટ ગુણ્યા નોર્માલિટી અને આ સ્થાને લઈ લઈએ તો ઈઝી પડશે આખું સૂત્ર ચેન્જ કરીએ વ્યસ્ત કરીએ એના કરતાં બેટર છે કે ડાયરેક્ટ અદલા બદલી
કરી દઈએ, હું તમને વ્યસ્ત કરી બતાવીશ પછી. ચલો તો આ થઈ ગયું. હવે એની અંદર W2 છે આપણી પાસે છે, નોર્માલિટી છે, ઇક્વિવેલેન્ટ નથી, આ છે પણ ઇક્વિવેલેન્ટ નથી. તો પહેલા શું કરવું પડશે આપણે? ઇક્વિવેલેન્ટ શોધવું પડશે. તો ઇક્વિવેલેન્ટ એટલે કે તુલ્ય ભાર બરાબર અણુભાર ભાગ્યા શું છે? n ફેક્ટર. ચલો તો અણુભાર તમે ગણશો તો 106 આવશે. Na2CO3 માટે અણુભાર ગણશો તો કેટલો આવશે? 106 આવશે. તો હું કન્ફર્મ કરી લઈએ, 106 આવશે. ચલો હવે n ફેક્ટર ની વાત કરીએ તો Na2CO3 ક્ષાર છે. તમે n ફેક્ટર માં જોશો તો 2 લખેલા હશે. તો સમજાવો, Na પ્લસ હોય, Na+1 હોય અને CO3 -2 હોય, તો આના કુલ વીજભાર જોવાના. તો એનો -2 છે, એનો +1 છે, એટલે એની પણ જરૂર કેટલી પડશે? +1 ની જરૂર પડશે. એટલે આ -2 છે તો એ +1 +1 2 થાય, તો 2 પ્લસ છે અને 2 માઇનસ થવા જોઈએ. તો કેટલા જરૂર પડી? 2. તો આપણો n ફેક્ટર કેટલો થયો? 2. જો તમને આ ખ્યાલ ન આવે તો યાદ રાખી દેજો કે Na2CO3 માટે n ફેક્ટર 2 થશે. તો 106 ભાગ્યા 2 કરશો એટલે 50 × 53 થશે. બરાબર છે? તો લખી દઈએ 53 એટલે કે 53 ગ્રામ પ્રતિ તુલ્ય ભાર, તુલ્યાંક લખો તો પણ ચાલે. બરાબર છે? તો આપણને ઇક્વિવેલેન્ટ મળી ગયા. કિંમત મૂકી દઈએ, આગળ મૂકી દઈએ 1000 ગુણ્યા W2 એટલે 10.6 ભાગ્યા ઇક્વિવેલેન્ટ 53 ગુણ્યા n, નોર્માલિટી કેટલી આપેલી છે? 0.5. તો આપણને દ્રાવણનું કદ મળી જશે. તો કેલ્ક્યુલેટ કરી દઈએ. તો 1000 ગુણ્યા 10.6 ભાગ્યા 53 ભાગ્યા 0.5 એટલે મળી ગયા 400. મળી આપણને 400 એટલે આ જવાબ મળ્યો 400. પણ 400 શું મળે આપણને? ml. એટલે આપણે લખીશું 400 ml જવાબ આવે. ખ્યાલ? તો આ તમને જવાબ મળી ગયો. કદ કેટલું થશે? 400 ml કદ થશે. આ રીતે દાખલો તમને ઇક્વિવેલેન્ટ શોધતા આવડવું જરૂરી છે. ચલો આગળ જોઈએ બીજો દાખલો. ચલો સેકન્ડ કે NaOH બેઝ છે. NaOH ના 0.25 નોર્માલિટી, એટલે આપણે નોર્માલિટી આપેલી છે. જલીય દ્રાવણના 2 લિટર એટલે કદ આપેલું છે. દ્રાવણમાં રહેલા NaOH નું વજન ગણો એટલે કે W2 શોધવાના છે. ચલો તો શું આપેલું છે? પહેલા તો નોર્માલિટી આપેલી છે કેટલી? 0.25 આપેલી છે. ત્યારબાદ કદ આપેલું છે એટલે લીટરમાં આપ્યું છે એટલે VL લખવું પડે આપણે, એટલે 2 લિટર થાય અને એના ml કરીએ તો 2000 ml થાય. બરાબર છે? 2 ગમે તે યુઝ કરી શકો તમે. પછી આગળ બીજું કંઈ આપેલું છે ના? તો શોધવાનું શું છે? W2 એ દ્રવ્યનું વજન શોધવાનું છે. સૂત્ર મૂકી દઈએ કે નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન W2 ભાગ્યા દ્રાવ્યનો તુલ્યભાર ઇક્વિવેલેન્ટ ગુણ્યા VML. ચલો દ્રાવ્યનું NaOH નું વજન શોધવાનું છે એટલે કરતા કોને કરી દઈશું? W2 ને. તો W2 બરાબર શું થશે? નોર્માલિટી ગુણ્યા ઇક્વિવેલેન્ટ ગુણ્યા VML ભાગ્યા 1000 થશે. સૂત્ર આવું થઈ છે. હવે એની અંદર નોર્માલિટી આપેલી છે, ઇક્વિવેલેન્ટ આપેલું નથી. VML આ લીટર છે, VL છે. આપણે શું શોધ્યું? આ VML કન્વર્ટ કરી દીધું. તો VML કેટલા છે? 2000. શોધવાની જરૂર નહીં પડી પહેલા ઇક્વિવેલેન્ટ ની. તો પહેલા શું શોધીશું આપણે? એને ઇક્વિવેલેન્ટ શોધી લઈશું. તો શું કરીશું? ઇક્વિવેલેન્ટ બરાબર સૂત્ર શું થશે? અણુભાર ભાગ્યા n ફેક્ટર. ચલો અણુભાર કેટલો થશે? NaOH બેઝ છે, NaOH બેઝ છે તો n ફેક્ટર થઈ જશે 2 એક જ OH છે અને બેઝ માટે OH જોવાનું. તો OH એક જ છે. અણુભાર થશે 40. તો અણુભાર છે 40 ભાગ્યા 1 એટલે 40 ગ્રામ પ્રતિ તુલ્યાંક. આપણને ઇક્વિવેલેન્ટ મળી ગયો. સૂત્રમાં કિંમત મૂકી દઈએ તો અહીંયા થશે કે W2 બરાબર
નોર્માલિટી કેટલી આપી છે 0.25 ગુણ્યા ઇક્વિવેલન્ટ કેટલા મળ્યા 40 ગુણ્યા VML કેટલા આપેલા છે 2000, તો 2000 ભાગ્યા 1000 0 0 0 0 0 0 એટલે આપણને 40 ગુણ્યા 2 પોઈન્ટ ગુણ્યા 25 એટલે કરી દઈએ 0.25 ગુણ્યા 40 ગુણ્યા 2 જવાબ મળ્યો 20. આપણે જવાબ મળે છે 20. તો આપણે જવાબ આવી ગયો છે 20 ગ્રામ. W શામાં છે ગ્રામમાં છે, તો W બરાબર 20 ગ્રામ જવાબ આવે. એ તમારે NaOH નું કેટલું વજન મળશે 20 ગ્રામ NaOH મળશે. તો આ રીતે તમે એના એક્ઝામ્પલ ગણી શકો છો. અને હવે આપણે બીજા એક બે એક્ઝામ્પલ જોઈ અને પછી મોલારિટી શીખવાના છીએ. ચલો મિત્રો, હવે આગળના એક્ઝામ્પલ અગત્યનો છે, ખૂબ જ અગત્યનો એક્ઝામ્પલ છે, મોસ્ટ આઈએમપી છે, ટેસ્ટમાં વારંવાર પૂછાતો હોય છે. તમારી 11 જે ટેસ્ટ લેવાય છે એમાં પૂછાતો એક્ઝામ્પલ છે, સમજી લઈએ. 25 સેલ્સિયસ તાપમાને 5 નોર્મલ NaOH ના 10 લીટર દ્રાવણમાં કેટલા ગ્રામ NaOH ઉમેરવાથી તેની નોર્માલિટી 2 ગણી થાય. એટલે પહેલા આપણે શું કરીશું, તો જે વસ્તુ આપેલી છે લખી દઈએ. એકવાર તમને ઇઝીલી ખ્યાલ આવે તો સૌથી પહેલા નોર્માલિટી તમને આપી છે 5, કદ આપેલું છે, કદ એટલે કે VL આપેલા છે કેટલા 10 લીટર આપેલા છે, અને એને VML માં કન્વર્ટ કરીએ. VML એટલે 10 ના 10,000 ml થઈએ. ચલો, કેટલા ગ્રામ એટલે કે W2 શોધવાના છે અને તેની નોર્માલિટી 2 ગણી થાય. તો પહેલા શું કરીશું, તો પહેલા નોર્માલિટી શોધી લઈએ. પહેલા શું કરીશું, નોર્માલિટી શોધી નોર્માલિટી પહેલા કેટલા ગ્રામ શોધી લઈએ. તો 5 નોર્મલ જે બને છે ત્યારે કેટલા ગ્રામ વપરાય છે, અને ડબલ નોર્માલિટી ડબલ એટલે 5 ની 10 નોર્માલિટી. સમજી લઈએ. ચલો સમજી લઈએ શું કરીશું પહેલા. તો સૌથી પહેલા તો સૂત્ર લખી દઈશું આપણે. તો નોર્માલિટી બરાબર સૂત્ર શું છે, શોર્ટમાં લખીશું 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન W2 ભાગ્યા દ્રાવ્યનો તુલ્યભાર ઇક્વિવેલેન્ટ ગુણ્યા VML. આપણું સૂત્ર છે. કેટલા ગ્રામ, પહેલા તો ગ્રામ શોધવાના છે, ગ્રામ શોધવાના છે. તો ગ્રામ શોધવા માટે W2 ને કરતા બનાવી દઈએ. તો સૂત્ર શું થશે, તો W2 બરાબર નોર્માલિટી ગુણ્યા ઇક્વિવેલેન્ટ ગુણ્યા VML ભાગ્યા 1000 થશે. તમને બધી વસ્તુ આપેલી છે. નોર્માલિટી આપેલી છે 5 નોર્મલ, VML 10,000, 1000 અહીંયા આપેલા છે. ઇક્વિવેલેન્ટ શોધવા પડશે. તો પહેલા ઇક્વિવેલેન્ટ શોધી લઈએ. ચલો પહેલા શું શોધી લઈશું આપણે, ઇક્વિવેલેન્ટ. એટલે ઇક્વિવેલેન્ટ શોધી લઈએ. તો ઇક્વિવેલેન્ટ સૂત્ર શું છે આપણને ખ્યાલ છે, અણુભાર ભાગ્યા n ફેક્ટર. તો લખીએ અણુભાર ભાગ્યા n ફેક્ટર. ચલો તો અણુભાર આપણને ખબર છે NaOH નો કિલો 40, એટલે અણુભાર 40 ભાગ્યા n ફેક્ટર. NaOH એક જ છે એટલે જવાબ મળશે 40 ગ્રામ પ્રતિ તુલ્યાંક. આપણને આ શું મળ્યું, ઇક્યુ મળી ગયો. સૂત્રમાં મૂકી દઈએ. સમજ. તો સૂત્રની અંદર W2 બરાબર નોર્માલિટી 5 ગુણ્યા ઇક્વિવેલેન્ટ 40 ગુણ્યા VML. VML એટલે 10,000 ml ભાગ્યા 1000. 0 0 0 0 0 0 કેન્સલ. હવે વજન શોધી લઈએ. તો વજન મળશે આપણને, તો 5 ગુણ્યા 40 ગુણ્યા 10 એટલે આપણને મળશે 2000 ગ્રામ. એટલે આપણને મળી ગયું W2 બરાબર કેટલા મળ્યા, 2000 ગ્રામ મળ્યા. હવે સમજો, આ 2000 ગ્રામ હું ઉમેરીશ. કેટલા ગ્રામ, એટલે હું 2000 ગ્રામ ઉમેરીશ ત્યારે કેટલા નોર્માલિટી મળે છે, 5 નોર્માલિટી મળે છે. હવે ખાસ અગત્યનો મુદ્દો અહીંયા આવે છે મિત્રો, ખાસ ધ્યાન આપજો કે હું જ્યારે 2000 ગ્રામ ઉમેરું છું તો 5 નોર્માલિટી બને છે. એટલે 5 નોર્માલિટીનું દ્રાવણ બને છે. એટલે એમ કહી શકું, સમજો
કે 5 નોર્મલ દ્રાવણ હોય, દ્રાવણ માટે કેટલા 5 નોર્મલ દ્રાવણ માટે કેટલા ગ્રામ જોઈએ? 2000 ગ્રામ. તો 2000 ગ્રામ NaOH જરૂર પડે. હા, તો ડબલ એટલે કે નોર્માલિટી 10 થઈ જાય. ડબલ નોર્માલિટી 2 ગણી. તો 10 નોર્મલ દ્રાવણ બનાવવા માટે કેટલા ગ્રામ NaOH ની જરૂર પડે? તો લખીશ 10 નોર્મલ એટલે કે ડાયરેક્ટ કેલ્ક્યુલેશન કરીએ તો 10 ગુણ્યા 2000 ભાગ્યા 5 થાય. એટલે 5 દુ 10, 2 દુ 4, 4000 ગ્રામ જવાબ આવે. એટલે હું 2000 ગ્રામ ઉમેરું તો 5 નોર્મલ થાય. તો હું ડબલ કરવા માટે 4000 ગ્રામ થશે તો 10 નોર્મલ થશે. અને એનો મતલબ થયો કે 2000 ગ્રામ ઉમેરું તો 5 નોર્મલ, 4000 ગ્રામ દ્રાવણ ઉમેરું તો 10 નોર્મલ થાય. ખ્યાલ આવે છે? જો હું 2000 ગ્રામ ઉમેરું છું તો 5 નોર્મલ દ્રાવણ બને છે, 4000 ગ્રામ ઉમેરું છું તો 10 નોર્મલ દ્રાવણ બને છે. તો મારી પાસે ઓલરેડી 2 નોર્મલ એટલે કે 5 નોર્મલ છે જ, 2000 ગ્રામ ઉમેરેલા જ છે. તો હું કેટલા ઉમેરીશ તો 10 નોર્મલ થશે. એટલે મારી પાસે સમજો, મારી પાસે 5 નોર્મલ દ્રાવણ ઓલરેડી છે જ મારી પાસે. મારે એને કન્વર્ટ કરવું છે 10 નોર્મલમાં. તો મારી પાસે 5 નોર્મલ દ્રાવણ બનાવવા માટે મને ખબર છે કે 2000 ગ્રામ ઓલરેડી મેં ઉમેરેલા છે. અને 10 નોર્મલ દ્રાવણ કરવા માટે કેટલો ગ્રામ હોવા જોઈએ? 4000 ગ્રામ હોવા જોઈએ. મારી પાસે 5 નોર્મલ દ્રાવણ છે, એની અંદર મેં 2000 ગ્રામ ઉમેરેલા છે. હવે મારે 10 નોર્મલ દ્રાવણ કરવું પડે હોય તો એમાં કેટલા ગ્રામ હોવા જોઈએ? 4000 ગ્રામ હોવા જોઈએ. તો મારી પાસે 5 નોર્મલ ની અંદર 2000 ગ્રામ છે, તો 4000 કરવા માટે કેટલા ઉમેરવા પડશે મારે? 2000 તો છે જ, કેટલા ઉમેરવા પડશે? બીજા 2000 ગ્રામ ઉમેરીશ તો એ 4000 ગ્રામ થશે. અને 4000 ગ્રામ થશે એનો મતલબ કે 10 નોર્મલ દ્રાવણ થશે. એટલે પ્રશ્ન શું છે? કેટલા ગ્રામ NaOH ઉમેરવાથી તેની નોર્માલિટી 2 ગણી થશે? એટલે પહેલા હું 2000 ગ્રામ ઉમેરું તો મને 5 નોર્મલ મળે છે. હું બીજા 2000 ગ્રામ ઉમેરીશ તો મને એની નોર્માલિટી 2 ગણી એટલે કે 10 નોર્મલ થશે. એટલે આપણે લખવું પડે જવાબ. મિત્રો પરીક્ષામાં કેટલાક મિત્રો લખતા નથી, અને લખવું પડે કે 2000 ગ્રામ દ્રવ્ય ઉમેરવાથી 10 નોર્મલ દ્રાવણ બને. તમારો જવાબ અહીંયા છે. પરીક્ષામાં મિત્રો શું કરે છે? બધા 4000 લખી દે છે. 4000 લખીને આવી જાય છે, ત્યાં 1 માર્ક્સ કપાઈ જાય છે. પ્રશ્ન શું પૂછવામાં આવે છે? હું કેટલા ઉમેરીશ તો એની નોર્માલિટી જે છે એના કરતા ડબલ થઈ જાય. એટલે 5 નોર્મલ દ્રાવણ બનાવવું હોય તો 2000 ઉમેરવા પડે. 10 નોર્મલ બનાવવું હોય તો કુલ કેટલા હોવા જોઈએ? 4000 હોવા જોઈએ. ઓલરેડી 2000 ઉમેરેલા છે, બીજા કેટલા ઉમેરવા પડશે? મારે બીજા 2000 ઉમેરવા પડશે. તો એ કુલ થઈને 4000 થશે. અને 4000 થશે એનો મતલબ 10 નોર્મલ દ્રાવણ થશે. એટલે તમારે પરીક્ષામાં લખવું હોય તો તમે આ રીતે લખી શકો કે 4000 ગ્રામ થાય, 4000 ગ્રામ હોવા જોઈએ. કેટલા માટે? 10 નોર્મલ માટે. બરાબર છે? તો 4000 ગ્રામ શું થશે? 10 નોર્મલ દ્રાવણ થશે. એટલે ઓલરેડી 2000 ઉમેરેલા જ છે, બીજા 2000 ઉમેરીશ તો કુલ થશે 4000 ગ્રામ. એટલે કે 10 નોર્માલિટી દ્રાવણ બનશે. ખૂબ જ અગત્યનો દાખલો છે. ફરી એકવાર સમજી લઈએ. પહેલા મેં સૂત્ર લખ્યું W2 એટલે કે દ્રાવણનું વજન શોધી લીધું. એ મળી ગયું 2000. એ બધા કોણ માટે? 5 નોર્મલ માટે. એટલે 5 નોર્મલ માટે જો 2000 ની જરૂર પડતી હોય તો ડબલ કરવા માટે એટલે કે 10 નોર્મલમાં કેટલા ગ્રામ હોવા જોઈએ? તો કેટલા? 4000 હોવા જોઈએ. આપણી પાસે ઓલરેડી 2000 હતા જ, બીજા 2000 ઉમેરશો તો થશે 4000. આ પ્રકારે જવાબ પૂર્ણ થાય છે. ચલો મિત્રો, એક શોર્ટ ક્વેશ્ચન જોઈએ. SQ શોર્ટ ક્વેશ્ચન. કેટલા મિત્રો છે? SQ એટલે શું? SQ મતલબ થાય શોર્ટ ક્વેશ્ચન. એટલે તમને એક માર્ક્સમાં પૂછાઈ શકે તેવો. હવે પ્રશ્ન છે, નોર્માલિટી આપી છે 0.1 નોર્મલ H2SO4 નું 2 લિટર દ્રાવણ માટે તુલ્યાંક ગણો. મિત્રો સમજો, તુલ્યાંક અને તુલ્યભાર. તુલ્યાંક ગણો એટલે નોર્માલિટી ગણવાની નથી. કેટલા જણા નોર્માલિટી ગણી નાખે, કેટલા જણા વજન શોધી નાખે. તુલ્યાંક અને વજન અલગ છે. ચલો સમજીએ હવે. તો તુલ્યાંક ગણવા માટે તમને પહેલા એક સૂત્ર સમજાવી દઈશું.
કે નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું છે 1000 ગુણ્યા વજન દ્રવ્યનું વજન ભાગ્યા ઇક્વિવેલેન્ટ ગુણ્યા VML એક સૂત્ર આવું છે બીજું સૂત્ર લીટરમાં લખીએ તો શું લખીશું નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ દ્રવ્યનું વજન W2 ભાગ્યા ઇક્વિવેલેન્ટ ઇન્ટુ VL એટલે કે લીટર બરાબર છે બંને સૂત્ર એક જ હશે આ ml માં દર્શાવ્યું છે અને લીટરમાં દર્શાવ્યું છે ચલો હવે સમજો તો તુલ્યાંક કોને કહેવાય તો તુલ્યાંક એટલે સમજો દ્રવ્યનું વજન ભાગ્યા તુલ્ય ભાર એને હું કહી શકું તુલ્યાંક કહી શકું સમજો શું કહી શકું તુલ્યાંક કહી શકું એટલે તુલ્યાંક બરાબર સૂત્ર શું છે સમજો તુલ્યાંકનું સૂત્ર છે કે દ્રવ્યનું વજન ભાગ્યા દ્રવ્યનો તુલ્ય ભાર એટલે દ્રવ્યનું વજન W2 ભાગ્યા EQ એટલે આ બેનો ભાગાકાર કરું તો શું મળે મને તુલ્યાંક મળે એટલે આ બેની જગ્યામાં શું લખી શકું તુલ્યાંક લખી શકું તો નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું બન્યું માટે નોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું બન્યું તો માટે આ બેની જગ્યામાં શું લખી શકું તુલ્યાંક લખીશ તુલ્યાંક ભાગ્યા VL આવું સૂત્ર છે આ બેનો બેની જગ્યાએ શું લખી શકું તુલ્યાંક તો લખ્યું મેં તુલ્યાંક ભાગ્યા VL તો માટે તુલ્યાંક શોધવો હોય માટે તુલ્યાંક શોધવો હોય તો શું થશે નોર્માલિટી ઇન્ટુ VL તો નોર્માલિટી કેટલી આપી છે 0.1 એટલે 0.1 ગુણ્યા VL લીટર બે આપેલા છે તો ગુણ્યા 2 એટલે જવાબ કેટલો હશે 0.2 તો આ તમને થઈ ગયો તમારો તુલ્યાંક એટલે જવાબ મળશે તમને 0.2 તુલ્યાંક મળે એટલે તમને ક્યારેક આવો પ્રશ્ન પૂછાય કે તુલ્યાંક ગણો તો તુલ્યાંક એટલે યાદ હોવો જોઈએ દ્રવ્યનો વજન ભાગ્યા તુલ્ય ભાર આ બેનો ભાગાકાર કરો તમે એટલે તમને શું મળે તુલ્યાંક મળે પણ આ તુલ્યાંક ગણવા માટે તમને શું આપેલું છે એટલે સૂત્ર કંઈક તુલ્યાંક સૂત્ર આવું થઈ ગયું તુલ્યાંક ગણવા માટે સૂત્ર બની ગયું આ સૂત્ર યાદ કરી લેજો મિત્રો એના પરથી આ સૂત્ર બન્યું આ પણ સૂત્ર યાદ કરી લેજો એટલે બંને એક છે તુલ્યાંક ગણવા માટે શું કરવું પડે તુલ્યાંક ગણવા માટે શું કરવું પડે નોર્માલિટી ઇન્ટુ કદ કરવું પડે નોર્માલિટી ઇન્ટુ કદ કરવું એટલે તમને શું મળે તુલ્યાંક મળે તો તુલ્યાંક ગણવાનો કેવી દાખલા પૂછાય તો આ પ્રકારના દાખલા ગણવા પડશે અત્યારે મેં એક્સ્ટ્રા એક્ઝામ્પલ કરાયા છે જો સ્વાધ્યાયના કરાયા નથી હું સ્વાધ્યાયના એક્ઝામ્પલ ત્યારે કરાવીશ જ્યારે નોર્માલિટી મોલારિટી ફોર્માલિટી અને મોલારિટી આ ચાર પૂરા થશે આ ચારને આધારે હું દાખલા કરાવીશ કેમ કારણ કે સ્વાધ્યાયની અંદર એવા દાખલા આપેલા છે ઉદાહરણની અંદર એવા દાખલા આપેલા છે કે જે નોર્માલિટી અને મોલારિટી સાથે કનેક્ટેડ હોય અમે અત્યારે જે દાખલા ગણાય બધા એક્સ્ટ્રા એક્ઝામ્પલ છે બધા નાના એક્ઝામ્પલ છે તરત જવાબ આવી જાય એવા એક્ઝામ્પલ છે પણ જે સ્વાધ્યાયના એક્ઝામ્પલ છે એ ગણવા માટે ઘણી બધી બાબતોની જરૂર પડશે મારી મોલારિટીની પણ જરૂર પડશે નોર્માલિટીની જરૂર પડશે મોલારિટીની પણ જરૂર પડે એ બધી બાબતો ચાલી જશે પછી એક દિવસે હું સાંકળીને સ્વાધ્યાયના દાખલા કરાવીશ અત્યારે જે પણ ગણાય એ માત્ર ને માત્ર નોર્માલિટીના ગણાય છે એટલે એક્સ્ટ્રા એક્ઝામ્પલ ગણાયેલા છે હું સ્વાધ્યાયના એક્ઝામ્પલ પછીના જ્યારે ચારે ચાર ટોપિક કરી જશે પછી હું સ્વાધ્યાયના દાખલા ગણાવીશ